નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાઠોડ હર્ષદ, વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી. આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા વિડીયોની અંદર છેલ્લે આપણે પરાવર્તન અને પરાવર્તનના પ્રકાર સમજેલા હતા. હવે અભ્યાસક્રમને આપણે આગળ વધારીએ તો આપણો આગળનો પ્રશ્ન એના તરફ જઈએ તો કે પ્રકાશના પરાવર્તન થવાની જે ક્રિયા છે એના માટેની કેટલીક વ્યાખ્યાઓ એનો અભ્યાસ આપણે કરીએ. હવે આ જે પરાવર્તન માટેની વ્યાખ્યાઓ છે એમાં કેટલીક વ્યાખ્યાઓ એવી છે કે જેનો ઉપયોગ આપણે હવે પછી જે પ્રકાશનું વક્રીભવન ભણશું ત્યાં પણ આપણે એનો ઉપયોગ કરીશું. આના પછીનો આપણો પ્રશ્ન પ્રકાશના પરાવર્તનના નિયમો આપણે ભણશું, એની અંદર આ વ્યાખ્યાઓનો ઉપયોગ થશે. અને એ જ રીતે આ વ્યાખ્યાઓનો ઉપયોગ આપણે પછીથી પ્રકાશનું વક્રીભવન અને એના નિયમો ભણીશું ત્યાં પણ એનો ઉપયોગ થશે. એટલે આ વ્યાખ્યાઓને ખાસ ધ્યાનપૂર્વક સમજજો. તો પહેલી વ્યાખ્યા તરફ આપણે આગળ વધીએ. આપાત બિંદુ. તો આપાત બિંદુ કોને કહેવાય? તો વ્યાખ્યા આપણે જોઈ લઈએ, પછી આપણે એને સમજીએ કે આપેલા સમતલમાં પ્રકાશનું કિરણ જે બિંદુએ આપાત થાય તે બિંદુને આપાત બિંદુ કહેવાય છે. એને સમજવા માટે ધારો કે આપણે આ એક સમતલ લઈ લઈએ. તો આ એક સમતલ. હવે આ સમતલની અંદર ઘણા બધા બિંદુઓ હોય. ધારો કે અહીંયા મેં આ રીતે દોરી દીધા છે, તો આ ઘણા બધા બિંદુ છે. તો આ દરેક બિંદુને આપણે આપાત બિંદુ નથી કહેતા. જે બિંદુ ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય, ધારો કે આ બિંદુ ઉપર પ્રકાશનું કિરણ આપાત થયેલું છે, તો આ બિંદુને આપાત બિંદુ કહેવામાં આવે છે. બાકીના બિંદુઓને આપણે આપાત બિંદુ કહેતા નથી. એટલે આપણી આ વ્યાખ્યા છે કે આપેલા સમતલમાં પ્રકાશનું કિરણ જે બિંદુએ આપાત થાય તે બિંદુને આપાત બિંદુ કહેવાય છે. એ જ રીતે આપણે આપણી આગળની વ્યાખ્યા તરફ જઈએ તો આપણી આગળની વ્યાખ્યા છે આપાત સપાટી. હવે આપાત સપાટી કોને કહેવાય? તો એની વ્યાખ્યા જોઈ લઈએ, પછી આપણે એને સમજીએ કે આપેલા સમતલમાં પ્રકાશનું કિરણ જે સપાટી પર આપાત થાય તે સપાટીને આપાત સપાટી કહેવાય છે. અહીંયા આપણે સમતલ દોરેલું જ છે. તો એમાં આ જે સમતલ છે એની સપાટીઓ આપણે જોઈએ તો કે આ 1 નંબર, આ 2 નંબર, 3 નંબર, 4 નંબરની સપાટી, આ ઉપરની 5 અને પાછળની બાજુએ 6 નંબર. તો અહીંયા 6 સપાટી ધરાવતું સમતલ છે આપણી પાસે. હવે આ જે સમતલ છે એમાં ધારો કે આ ઉપરની 1 નંબરની સપાટી ઉપરથી પ્રકાશનું કિરણ આપાત થાય તો આ સપાટીને જ આપણે આપાત સપાટી કહીએ છીએ. જો અહીંયા 2 નંબરની સપાટી ઉપરથી આપાત થાય તો આ 2 નંબરની સપાટીને આપણે આપાત સપાટી કહીએ છીએ. એ જ રીતે જો આ 4 નંબર ઉપરથી આપાત થાય તો આ 4 નંબરની સપાટીને આપણે આપાત સપાટી કહીએ છીએ. તો આ આપાત સપાટી. ફરીથી આપાત બિંદુ અને આપાત સપાટી, આ બે વ્યાખ્યાઓ આપણે જોઈ લઈએ. તો કે આપેલા સમતલમાં પ્રકાશનું કિરણ જે બિંદુએ આપાત થાય તે બિંદુને આપાત બિંદુ કહેવાય. અને આપેલા સમતલમાં પ્રકાશનું કિરણ જે સપાટી પર આપાત થાય તે સપાટીને આપાત સપાટી કહેવાય છે. હવે આગળ ત્રીજી વ્યાખ્યા તો કે આપાત લંબ. હવે આપણે અહીંયા આ રીતે હું આકૃતિ દોરી દઉં છું કે ધારો કે આ આપણી આપાત સપાટી, સપાટીનો સ અહીંયા લખેલો છે મેં. અહીંયા આપણે એક બિંદુ લઈ લઈએ. તો ધારો કે આ બિંદુ છે. તો બિંદુ. હવે અહીંયા કે આપાત લંબ કોને કહેવાય? તો વ્યાખ્યા આપણે સમજીએ કે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબને આપાત લંબ કહેવાય. તો અહીંયા આપણી સપાટી છે અને ત્યાં બિંદુ દર્શાવેલું છે. હવે લંબ એટલે 90 અંશનો ખૂણો રચતો રેખાખંડ પણ હોઈ શકે, કિરણ પણ હોઈ શકે, રેખા પણ હોઈ શકે. ગણિતની અંદર તમે ભણી ગયા છો.
તો એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો આ સપાટી એને હું આ રીતે 90 અંશના ખૂણે આ બિંદુ પાસે આજે હું રેખાખંડ દોરી દઉં તો એને આપણે કહીએ છીએ આપાત લંબ. તો આ આપાત લંબ એની વ્યાખ્યા કે આપાત લંબ કોને કહેવાય તો કે આપેલા બિંદુએ સપાટીને દોરેલા લંબને આપાત લંબ કહેવાય છે. આગળ ચોથી વ્યાખ્યા તરફ આગળ વધીએ તો કે આપાત કિરણ. આપાત કિરણ કોને કહેવાય તો કે આપેલા સમતલમાં આપાત બિંદુએ આપાત થતા પ્રકાશના કિરણને આપાત કિરણ કહેવાય. તો ફરીથી વ્યાખ્યા કે આપાત બિંદુએ, તો આ બિંદુ આપણું જે છે ત્યાં કે આપાત બિંદુએ આપાત થતા પ્રકાશના કિરણ, તો આ રીતે ધારો કે આ બાજુથી આ પ્રકાશનું કિરણ આપાત થાય છે અને આ બિંદુએ આપાત થાય તો આ જે કિરણ છે એને કહેવાય આપાત કિરણ. તો આ આપાત કિરણ એની વ્યાખ્યા. એટલે અહીંયા આ 4 વ્યાખ્યાઓ, ફરીથી 4 વ્યાખ્યાઓ જોઈ લઈએ. આપાત બિંદુ કોને કહેવાય તો કે આપેલા સમતલમાં જે બિંદુએ પ્રકાશનું કિરણ આપાત થાય તે બિંદુને આપાત બિંદુ કહેવાય. આપાત સપાટી તો કે આપેલા સમતલમાં પ્રકાશનું કિરણ જે સપાટી પર આપાત થાય તે સપાટીને આપાત સપાટી કહેવાય. આપાત લંબ, આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબને આપાત લંબ કહેવાય. અને આપાત કિરણ તો કે આપેલા સમતલમાં આપાત બિંદુએ આપાત થતા પ્રકાશના કિરણને આપાત કિરણ કહેવાય છે. તો આ વ્યાખ્યાઓ. ફરીથી આગળ વધીએ આપણે આગળની વ્યાખ્યા તરફ. તો આગળની વ્યાખ્યા આપાત કોણ. આપાત કોણ કોને કહેવાય તો અહીંયા આપણે આ સપાટી દોરી દીધી છે, એ સપાટી અને એને આ લંબ આપણે દોરી દીધો છે. તો ત્યાં સુધીની વ્યાખ્યાઓ આપણે સમજી ચૂક્યા છીએ. હવે અહીંયા કે આ આપાત કિરણ આ આપાત બિંદુએ આપાત થાય તો અહીંયા 2 ખૂણા બનશે. આપણે પહેલાં વ્યાખ્યાને સમજી લઈ કે આપાત કોણ કોને કહેવાય તો કે આપાત કિરણ અને આપાત લંબ વચ્ચે બનતા ખૂણાને આપાત કોણ કહેવાય. તો આ આપાત કિરણ છે આપણું. આપાત કિરણ એને આપણે ટૂંકમાં અહીંયા આકી વડે લખીએ. અહીંયા આપાત લંબ છે આપણો. તો આ લંબ, તો લંબ અને કિરણ એ બંનેની વચ્ચે અહીંયા આ જે ખૂણો બને છે આ ખૂણો એને આપણે કહીએ છીએ આપાત કોણ. નહીં કે અહીંયા આ બાજુએ જે સમતલ આપણું છે એ અને કિરણ વચ્ચે આ જે ખૂણો બને એને આપણે લેવાનો નથી. ખૂણો કયો લેશું તો કે આ બાજુએ લંબ અને આપાત કિરણ વચ્ચે અહીંયા આપણો આ જે ખૂણો બને છે એને આપણે લેવાનો છે આ ખૂણો. તો એને આપાત કોણ આપણે કહીએ છીએ. તો આ આપાત કોણની વ્યાખ્યા છે. હવે આ જ રીતે આપણે આગળ પરાવર્તિત કિરણ અને પરાવર્તન કોણ. તો વ્યાખ્યાઓ બહુ સહેલી છે, આપણે અહીંયા સમજી લઈ પછી આપણે વ્યાખ્યાઓ જે છે એને લખી દઈ. તો ત્યારબાદ પરાવર્તિત કિરણ. તો પરાવર્તિત કિરણની વ્યાખ્યા તો કે આ જે આપાત બિંદુ છે ત્યાંથી જે કિરણ પરાવર્તન પામે છે આ રીતે, તો એને આપણે કહીએ છીએ પરાવર્તિત કિરણ. અને એમની વચ્ચે અહીંયા આ જે ખૂણો બને છે એને કહેવાય પરાવર્તન કોણ. એટલે કે આપાત લંબ અને આ પરાવર્તિત કિરણ એની વચ્ચે જે ખૂણો બને એને કહેવાય પરાવર્તન કોણ. ફરીથી 2 વ્યાખ્યાઓ. પરાવર્તિત કિરણ તો કે આ આપાત બિંદુએથી પરાવર્તન પામતા કિરણને પરાવર્તિત કિરણ કહેવાય છે. અને આપાત લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચે બનતા ખૂણાને પરાવર્તન કોણ કહેવાય છે. તો આ બધી વ્યાખ્યાઓ છે આપણી. તો વ્યાખ્યાઓ એ 6 નંબર અને 7 નંબરની વ્યાખ્યાઓ આપણે અહીંયા જોઈ લઈએ.
તો આગળની વ્યાખ્યા, પરાવર્તિત કિરણ કે આપાત બિંદુએથી પરાવર્તન પામતા કિરણને પરાવર્તિત કિરણ કહેવાય. અને પરાવર્તન કોણ, તો કે પરાવર્તિત કિરણ અને આપાત લંબ વચ્ચે બનતા ખૂણાને પરાવર્તન કોણ કહેવાય છે. તો આ અગત્યની વ્યાખ્યાઓ છે, યાદ રાખજો. આગળ આપણે વક્રીભવન ભણીશું ત્યારે પણ આ વ્યાખ્યાઓ આપણે કામ આવશે. ત્યાં આપણે વક્રીભૂત કિરણ અને વક્રીભવન કોને કહેવાય તો એ બે વ્યાખ્યાઓ અલગ આવશે. બાકીની ઉપરની વ્યાખ્યાઓ 5 એમની એમ જ આવે છે, એટલે આને ખાસ ધ્યાનમાં રાખવી. આગળ વધીએ વ્યાખ્યાઓ બાદ. તો આગળનો આપણો પ્રશ્ન છે, પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. હવે આ 2 ગુણનો અગત્યનો પ્રશ્ન છે અને આમાંથી એક ગુણના પ્રશ્નો પણ આપણે પૂછાય છે. તો 2 ગુણનો આપણો આ પ્રશ્ન. હવે આ કેટલીક વખત વ્યાખ્યા સહિત પણ પૂછાય કે પ્રકાશનું પરાવર્તન એટલે શું, પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. તો પ્રકાશનું પરાવર્તનની વ્યાખ્યા આગળ આપણે જોઈ ગયા કે કોઈપણ માધ્યમ પરથી પ્રકાશના કિરણની પાછા ફેંકાવાની ઘટના એને કહેવાય પ્રકાશનું પરાવર્તન. હવે જે પરાવર્તન છે એના મુખ્ય 2 નિયમો છે. એમાં પહેલું કે આપાત કિરણ, આપાત લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. તો એને આપણે સમજવા માટે અહીંયા ફરીથી આકૃતિ દોરી દઈ. તો આ આપાત સપાટી, આપણી સપાટીનો સ લખી દઉં છું. અહીંયા આપણો આ આપાત લંબ, અહીંયાથી આ આપણું આપાત કિરણ, અહીંયાથી આપણું આ પરાવર્તિત કિરણ, અહીંયા બનતો ખૂણો આપાત કોણ અને અહીંયા બનતો ખૂણો પરાવર્તન કોણ. તો એમાં કે પહેલો નિયમ કે આ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ અને આ આપાત લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. અહીંયા આપણે આખું સમતલ લઈ લઈએ તો આ આપણું આખું સમતલ છે. એ સમતલની અંદરની જ આ એક સપાટી, ધારો કે આ ઉપરની સપાટી ઉપર આપાત થાય છે તો એ ત્રણેય એક જ સમતલમાં હોય. અહીંયાથી આપણે કિરણ આપાત કરીએ, અહીંયાથી એનું પરાવર્તન થાય ઉપરની સપાટી ઉપરથી અને ત્યાં જ એ લંબ દોરેલો હોય. તો ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. આ આપણો પહેલો અગત્યનો મુદ્દો. બીજું કે આ જે આપાત કોણ, અહીંયા જે ખૂણો બને છે એ આપાત કોણ અને પરાવર્તન કોણ, આપણે અહીંયા લખી દઈએ આપાત કોણ અને આ પરાવર્તન કોણ. તો આપાત કોણ અને પરાવર્તન કોણ એ બેયના મૂલ્યો હંમેશા સમાન હોય છે. હવે અહીંયાથી આ અગત્યનો આપણા માટે 1 માર્ક્સનો પ્રશ્ન બને છે. 1 માર્ક્સમાં તમને અહીંયાથી ઘણી બધી વખત અલગ અલગ રીતે પ્રશ્ન પૂછી શકાય. આપાત કોણનું મૂલ્ય આપેલું હોય, પરાવર્તન કોણનું મૂલ્ય પૂછે. ધારો કે તમને આપાત કોણ અહીંયા 50° આપેલો હોય અને તમને પરાવર્તન કોણનું મૂલ્ય પૂછે. આપણે આકૃતિ થોડી પહેલાં વ્યવસ્થિત કરી દે, વધારાની વિગતો દૂર કરી દે અને પછી એ 1 માર્ક્સનો પ્રશ્ન આપણે સમજીએ. ચાલો તો સમજવા માટે આપણે ફક્ત આપાત કિરણ, પરાવર્તિત કિરણ, અહીંયા આપાત કોણ અને આ પરાવર્તન કોણ એના મૂલ્ય. ધારો કે તમને પ્રશ્નમાં આ રીતે આપેલી હોય આકૃતિ અને તમને અહીંયા પૂછે કે ધારો કે આ 50° જે છે એનો સપાટી અને જે આપાત કિરણ છે એની વચ્ચે 50°નો ખૂણો બને છે અને તમને અહીંયા પરાવર્તન કોણનું મૂલ્ય પૂછે તો એ કેટલું થશે. તો અહીંયા આ 50° આપેલું છે આપણે સમતલ અને આપાત કિરણ વચ્ચે. આપણે આપાત કોણ આપેલો નથી પણ પરાવર્તન કોણ પૂછ્યો છે. તો એ કઈ રીતે મળશે, તો કે અહીંયા આ આખું માપ લંબ છે એટલે 90° થાય, એમાંથી આ બાજુ 50°નો ખૂણો બને છે. તો આજે આપણું આપાત કોણ છે એનું મૂલ્ય થશે 40°. હવે આપાત કોણ 40° હોય તો પરાવર્તન કોણ પણ કેટલો હોય,
40° જ હોય, કારણ કે બંનેના મૂલ્યો હંમેશા કેવા હોય? સમાન હોય. તો આ રીતે તમને પ્રશ્ન પૂછી શકાય. ધારો કે તમને પરાવર્તન કોણનું મૂલ્ય આપેલું હોય અને આ બાજુ અહીંયા આપણે આ જે 50° લખ્યું એ ખૂણાનું માપ તમને પૂછે, તો એ આપણે સરળતાથી મેળવી શકીએ. એટલે આ રીતે અલગ અલગ રીતે આની અંદરથી પ્રશ્નો પૂછવામાં આવે, તો એને ખાસ ધ્યાન રાખજો. મુખ્ય આ બે નિયમોને યાદ રાખવા કે જેથી તમે બાકીના આ રીતના પ્રશ્નો, વૈકલ્પિક પ્રશ્નો છે એને સરળતાથી સમજી શકો. તો પરાવર્તનના નિયમો ફરીથી એક વખત બોલી જાઉં છું કે પહેલો નિયમ, આપાત કિરણ, આપાત લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. બીજું કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો હંમેશા સમાન હોય છે. તો આ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ. તો આગળનો આપણો પ્રશ્ન છે કે સમતલ અરીસો કોને કહેવાય? સમતલ અરીસાની ખાસિયતો જણાવો અને તેના ઉપયોગો જણાવો. 3 ગુણની અંદર આ પ્રશ્ન તમને પૂછાય, એટલે ખાસ યાદ રાખો. 2 ગુણની અંદર પણ આ પ્રશ્ન તમને પૂછી શકાય, એટલે આને ખાસ યાદ રાખજો. 3 ગુણ અહીંયા હું લખી દઉં છું. તો 3 ગુણનો આ પ્રશ્ન છે, અગત્યનો પ્રશ્ન છે આ, આને ધ્યાનમાં રાખજો. 2 માર્ક્સની અંદર પણ તમને સમતલ અરીસાની ખાસિયતો પૂછી શકાય. તો પહેલાં તો આપણે કહીએ કે સમતલ અરીસો કોને કહેવાય? તો કે જે અરીસાની સપાટી સમતલ હોય એને આપણે સમતલ અરીસો કહીએ. વક્રાકાર અરીસો અને સમતલ અરીસા 2 પ્રકારના અરીસા આવે. તો અરીસો કોને કહેવાય? તમે સામાન્ય રીતે આ અરીસાનો ઉપયોગ કરો જ છો, એટલે તમારી પાસે માહિતી છે જ કે અરીસો એની અંદર તમે સવારે ઉઠી અને તમારું જે છે એ વાળ એને તમે ઓળતા હોઈએ, તો એ સમતલ અરીસો કોને કહેવાય? તો એની વ્યાખ્યા છે કે જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય તેવા અરીસાને આપણે સમતલ અરીસો કહીએ છીએ. તો આ સમતલ અરીસાની વ્યાખ્યા છે કે જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય તેને સમતલ અરીસો કહેવાય. આગળ આપણે જે પરાવર્તક સપાટી કઈ રીતે, તો એ તમે જાણો જ છો કે તમારા ઘરે જે અરીસો હોય એનો જો કાચ તૂટી ગયો હોય તો તમને ખ્યાલ હોય કે પાછળની બાજુએ રંગ લગાડેલો હોય અને આગળની બાજુએ જે છે એ સપાટી પરાવર્તક હોય કે જ્યાંથી તમારું પ્રતિબિંબ એની અંદર રચાતું હોય. તો એની ખાસિયતો કઈ? તો એની મુખ્ય 4 ખાસિયતો છે જે આપણા માટે અગત્યની. પહેલું કે તેના વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું જ હોય છે. આ 1 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન છે કે અરીસા, સમતલ અરીસા વડે હંમેશા કેવું પ્રતિબિંબ રચાય? જો પ્રશ્ન સમજીને જવાબ લખજો. અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય? તો 2 પ્રકારનું રચાય, આભાસી ચત્તું અને વાસ્તવિક ઉલટું. પણ જો સમતલ અરીસો પૂછે તો એમાં હંમેશા આભાસી અને ચત્તું પ્રતિબિંબ જ રચાય. એમાં વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાતું નથી. પ્રતિબિંબની ખાસિયતો છે એમાં. તો આ પહેલી ખાસિયત સમતલ અરીસા માટે કે તેના વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું જ હોય છે. બીજું કે પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે. તો એ પણ તમને ખ્યાલ છે કે તમે અરીસાની સામે ઊભા હોય અને તમે અરીસાની બહાર તમારું કદ ધારો કે 5 ફૂટ જેટલું હોય, તો તમે અરીસામાં જુઓ સમતલ અરીસામાં, તો તમે નાના થઈ જતા નથી કે તમારું કદ એની અંદર 2 ફૂટનું 3 ફૂટનું એમાં થઈ જતું નથી, અથવા તો એમાં કંઈ કદ મોટું થઈ જતું નથી કે તમે બહાર 5 ફૂટના હોય અને અંદર સમતલ અરીસાની સામે જુઓ તો તમે 10 ફૂટના 15 ફૂટના થઈ જાવ, એવું બનતું નથી. એટલે કે જે વસ્તુનું કદ હોય એના જેટલું જ કદ ધરાવતું, એટલે કે એનું પરિમાણ ધરાવતું
જે પ્રતિબિંબ છે એ સમતલ અરીસા વડે રચાય છે. ત્રીજો અને અગત્યનો મુદ્દો છે આપણો કે સમતલ અરીસાની સામે જેટલા અંતરે વસ્તુ હોય તેટલા જ અંતરે તેનું પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય છે. ખૂબ અગત્યનો મુદ્દો છે આ. આની ઉપરથી 1 માર્ક્સના પ્રશ્નો વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, એટલે આને ધ્યાનમાં રાખવું કે અરીસાની સામે જેટલા અંતરે વસ્તુ હોય એટલા જ અંતરે અરીસાની પાછળના ભાગે એનું પ્રતિબિંબ રચાય છે. પ્રવૃત્તિ તમે જાતે ઘરે કરી શકો કે અરીસાને નીચે તમારી જે ભોંયતળિયાની સપાટી હોય ત્યાં તમે ગોઠવો અને અરીસાથી તમે તમારા ઘરની અંદર જે ટાઇલ્સ લગાવેલી હોય તો તમે 5 ટાઇલ્સ કે 10 ટાઇલ્સ અરીસાથી દૂર ઊભા રહો તો તમે અરીસાની પાછળ જો તમારું પ્રતિબિંબ જુઓ તો તમને એમાં એટલી જ ટાઇલ્સ જોવા મળશે કે જેટલી ટાઇલ્સ તમે અરીસાથી દૂર ઊભા હશો. એટલે આ પ્રવૃત્તિ તમે જાતે કરી અને ચકાસી શકો છો. તો અહીંયાથી આપણા માટે અગત્યનો પ્રશ્ન છે. ધારો કે હું અહીંયા આ સમતલ અરીસો દોરી દઉં છું. આ એક બાજુની સપાટી ઉપર આપણે આ જે એરો દોરેલા છે એ રંગ લગાડેલો છે, એટલે કે આ બાજુની સપાટી આપણી પરાવર્તક છે. હવે અહીંયા ધારો કે આ સમતલ અરીસાની સામે આપણે અહીંયા 30 મીટર અંતરે કોઈ વસ્તુને આપણે ગોઠવી દીધી છે. ધારો કે આ 30 મીટર અંતર છે. તો આ 30 મીટર અંતરે જ્યારે વસ્તુ ગોઠવીએ તો આ સમતલ અરીસાની આ જે સપાટી છે ત્યાંથી આ પાછળની બાજુએ 30 મીટર અંતરે જ વસ્તુનું પ્રતિબિંબ જે છે એ રચાશે. એટલે આ પણ 30 મીટર અંતર જ હોય. એટલે આને ખાસ યાદ રાખવું. અહીંયાથી તમને પ્રશ્ન પૂછાય કે ધારો કે તમને પ્રશ્ન પૂછાય કે સમતલ અરીસાની સામે 30 મીટર અંતરે ગોઠવેલી વસ્તુનું વસ્તુથી કેટલા મીટર દૂર પ્રતિબિંબ રચાય. જો પ્રશ્ન વ્યવસ્થિત સમજજો. અહીંયા મેં કીધું છે વસ્તુથી કેટલા મીટર દૂર. હવે વસ્તુથી કેટલા મીટર દૂર પ્રતિબિંબ રચાય તો અહીંયા વસ્તુથી અરીસા વચ્ચેનું અંતર 30 મીટર અને અરીસાથી પ્રતિબિંબ વચ્ચેનું અંતર તો કે 30 મીટર. એટલે ટોટલ આ જે વસ્તુ છે એ વસ્તુથી આ પ્રતિબિંબ સુધીનું અંતર 30 + 30 એટલે કે 60 મીટર અંતર થશે. જો અરીસાથી અંતર પૂછેલું હોય તો અરીસાથી એ 30 મીટર અંતર થાય. એટલે એક શબ્દ ફરશે, જવાબ ફરી જશે. એટલે ખાસ ધ્યાનપૂર્વક આને સમજો. પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય તો એને ધ્યાનપૂર્વક સમજવો કે ક્યાંથી આપણે અંતર પૂછેલો છે. અરીસાથી અંતર પૂછેલું છે કે આપણે વસ્તુથી અંતર પૂછેલું છે. જો અરીસાથી અંતર પૂછેલું હોય તો અરીસાથી વસ્તુનું જેટલું અંતર હોય એટલું જ અરીસાથી પ્રતિબિંબનું અંતર હોય. પણ જો વસ્તુથી પ્રતિબિંબનું અંતર પૂછાય તો એમાં ખાસ ધ્યાન રાખવું કે વસ્તુથી પ્રતિબિંબનું અંતર તો અરીસાથી વસ્તુનું જેટલું અંતર હોય એને આપણે બમણું કરીએ એટલે આપણે પ્રતિબિંબ અંતર મળે. ચોથો અને અગત્યનો મુદ્દો કે વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે. હવે બાજુઓ ઉલટાયેલી કઈ રીતે? તો કે અરીસાની સામે તમે જ્યારે ઊભા હોય તો ત્યારે તમે જો ડાબો હાથ ઊંચો કરો તો અરીસામાં તમને જમણો હાથ ઊંચો થયેલો જોવા મળશે. જો તમે અરીસાની સામે ઊભા રહે અને જમણો હાથ ઊંચો કરો તો તમને ડાબો હાથ ઊંચો થયેલો દેખાશે. એટલે કે અહીંયા જે પ્રતિબિંબ રચાય એમાં બાજુઓ ઉલટાયેલી જોવા મળે છે. તો આ સમતલ અરીસાની 4 અગત્યની ખાસિયતો છે. આ ખાસિયતો ખૂબ અગત્યની છે. ફરીથી એક વખત બોલું છું આપણા માટે. એને પાકી કરવી. પરીક્ષામાં 2 ગુણની અંદર તમને એ પ્રશ્ન પૂછી શકાય અને આખો પ્રશ્ન આપણે 3 ગુણની અંદર પૂછી શકાય. આગળ સમતલ અરીસાના ઉપયોગો તરફ આગળ વધીએ તો કે એનો ઉપયોગ દર્પણ બનાવવા, એટલે કે આપણે જે વાપરીએ છીએ સવારે આપણું માથું ઓળીએ અથવા તો દિવસ દરમિયાન આપણે ઘણી વખત એની અંદર જોતા હોઈએ તો એ દર્પણ તરીકે એનો ઉપયોગ થાય છે. બીજો ઉપયોગ એનો તો કે પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ જેવા જે સાધનો છે એ બનાવવા માટે એનો ઉપયોગ મુખ્યત્વે આપણે
કરીએ છીએ। અહીંયા આપણે 2 જ ઉપયોગ લખીએ છીએ। ઘણા બધા ઉપયોગો સમતલ અરીસાના આપણે લખી શકીએ, પણ 3 ગુણનો પ્રશ્ન છે આપણો, તો એની અંદર આપણે આટલું જ નોંધીએ છીએ। તો આ ફરીથી અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખજો। સમતલ અરીસો કોને કહેવાય, એની ખાસિયતો અને ઉપયોગો। ખાસિયતો ખાસ પાકી કરજો, 2 માર્ક્સની અંદર આપણે પૂછી શકાય। આગળ વધીએ તો કે ગોલીય અરીસો એટલે શું, તેના પ્રકાર સમજાવો। હવે સમતલ અરીસો આપણે જોઈ ગયા, હવે એનો બીજો પ્રકાર ગોલીય અરીસો। તો ગોલીય અરીસો કોને કહેવાય, પહેલાં એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ, પછી એને આપણે સમજીએ કે જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તેને ગોલીય અરીસો કહેવાય છે। હવે પોલા ગોળાના એટલે અહીંયા આપણે આ સમજવા માટે આ ગોળો દોરી દઈએ છીએ કે ધારો કે આ ગોળો છે, વચ્ચેનો ભાગ ખાલી હોય તો એને આપણે પોલો ગોળો કહીએ છીએ। હવે ધારો કે હું આ ગોળાના અહીંયાથી વચ્ચેથી 2 સરખા ભાગ કરી દઉં તો મને અહીંયાથી 2 ભાગ મળશે, એક ભાગ આ રીતનો અને બીજો ભાગ આ રીતનો। તો એ 2 ભાગ જે મળે છે, હવે એમાં આ જે અરીસાની પરાવર્તક સપાટી આપણે કીધી, હવે પરાવર્તક સપાટી 2 બની શકે। જો હું અહીંયા અંદરની બાજુએ રંગ લગાડી દઉં તો આ બહારની સપાટી પરાવર્તક બની જાય, અને જો હું આ બહારની બાજુએ રંગ લગાડી દઉં તો આ અંદરની સપાટી પરાવર્તક બની જાય। એટલે કે જે અરીસાની આ રીતે પરાવર્તક સપાટીઓ એ આ પોલા ગોળાના ભાગ સ્વરૂપે હોય તો એને ગોલીય અરીસો આપણે કહીએ છીએ। તો આ ગોલીય અરીસાની વ્યાખ્યા છે। હવે એના પ્રકાર, તો અહીંયા આપણે 2 પ્રકાર જોયા કે અંદરની બાજુએ રંગ લગાડેલો હોય અથવા તો બહારની બાજુએ। તો એ અંદરની બાજુએ જો રંગ લગાડેલો હોય તો એને આપણે અંતર્ગોળ, અને જો બહારની બાજુએ લગાડેલો હોય તો એને બહિર્ગોળ અરીસો કહીએ છીએ। તો અંદરની બાજુએ જો રંગ લગાડેલો હોય તો બહિર્ગોળ, અને જો બહારની બાજુએ રંગ લગાડેલો હોય તો એને અંતર્ગોળ અરીસો કહીએ। તો આવા જે અરીસા હોય એની એક બાજુની સપાટી સંપૂર્ણ પોલિશ કરેલી હોય, જ્યારે બીજી બાજુ અપારદર્શક હોય છે, એટલે કે એના ઉપર રંગ લગાડેલો હોય છે। એના મુખ્ય 2 પ્રકાર હમણાં જે આપણે કીધા એમ, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો। તો અહીંયા ફરીથી અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તેને અંતર્ગોળ અરીસો કહેવાય છે। અહીંયા આ રીતે આ ગોલીય અરીસામાં આપણે જો આ બહારની બાજુએ રંગ લગાડી દઈએ તો આ અંદરની તરફ વક્રાકાર સપાટી ધરાવતો આ અરીસો એને આપણે કહીએ છીએ અંતર્ગોળ અરીસો। હવે આવા જે અરીસા હોય એના ઉપર જ્યારે આપણે પ્રકાશનું કિરણ આપાત કરીશું, આ રીતે સમજવા માટે આપણે 2 કિરણ આપાત કરીએ તો અરીસા વડે પરાવર્તન થાય એ આપણે સમજી ગયા। તો અહીંયાથી પરાવર્તન પામી અને આ જે કિરણો છે એ આ રીતે કોઈ ચોક્કસ બિંદુએ ભેગા થતાં આપણે જોવા મળે છે, અને એના કારણે આવા જે અંતર્ગોળ અરીસો છે એને આપણે અંતર્ગોળ અરીસાને આપણે અભિસારી અરીસો કહીએ છીએ। એનું કારણ કે જે પરાવર્તિત કિરણો છે એ કોઈ ચોક્કસ બિંદુએ આ રીતે ભેગા મળે છે। હવે આ જ રીતે આપણે બહિર્ગોળ અરીસા વિશે ચર્ચા કરીએ। અહીંયાથી આ 1 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન છે, એને ધ્યાનમાં રાખજો કે કયા અરીસાને અભિસારી અરીસો કહેવાય, તો કે અંતર્ગોળ, અથવા તો અંતર્ગોળ અરીસાને કેવો અરીસો કહેવાય, તો કે અભિસારી। શા માટે, તો એનું કારણ પણ છે કે એના વડે પરાવર્તન પામતા પ્રકાશના કિરણો છે એ કોઈ ચોક્કસ બિંદુએ ભેગા થતા હોય એવું આપણે જણાય છે। હવે એ જ રીતે બહિર્ગોળ અરીસો, તો કે અહીંયા આપણે આ રીતે આ દોરી દઈએ તો આ અંદરની બાજુએ જ્યારે રંગ લગાડી દે તો આ બહારની સપાટી પરાવર્તક થઈ જાય, તો એવા અરીસાને આપણે બહિર્ગોળ અરીસો કહેવાય। વ્યાખ્યા જોઈએ તો કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય, અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યું છે આ વક્રાકાર સપાટી, તો એ બહારની તરફ વક્રાકાર હોય તો તેને બહિર્ગોળ અરીસો
કહેવાય છે. હવે આવા અરીસા ઉપર જ્યારે આપણે પ્રકાશના કિરણો આપાત કરીએ, ધારો કે હું આ 2 કિરણ આપાત કરું છું, તો આગળ આપણે પરાવર્તનના નિયમો ભણી ગયા કે જેટલા ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય એટલા ખૂણે જ એનું પરાવર્તન થાય. તો આ રીતે કે અહીંયાથી અમે આપાત કિરણ જે છે એ આ 2 કિરણો 1 અને 2 કિરણો લીધા, તો એ આપાત થાય તો એ પહેલું કિરણ ઉપર જાય અને બીજું કિરણ નીચે જાય. તો આ 2 કિરણો વાસ્તવિક રીતે ક્યાંય ભેગા આપણે થતા જોવા મળતા નથી. એને આ કિરણ ઉપરની બાજુએ લંબાતું જાય અને આ નીચેની બાજુએ લંબાય. તો આવા કિરણને આપણે ભેગા કરવા માટે શું કરીએ? તો કે આ રીતે આપણે એને પાછળની બાજુએ તૂટક રેખા વડે દર્શાવીએ છીએ, લંબાવીએ. તો એ પાછળની બાજુએ જ્યારે લંબાવીએ તો એ આ રીતે કોઈ બિંદુએ ભેગા થતા હોય એવો આપણે આભાસ થાય, અને એના કારણે આવા અરીસાને, બહિર્ગોળ અરીસાને આપણે અપસારી અરીસો કહીએ છીએ. તો અહીંયા આપણે એ મુદ્દો કે આ અરીસા વડે પરાવર્તન પામતા પ્રકાશના કિરણો કોઈ એક બિંદુએ ભેગા થવાનો આભાસ થાય છે. અહીંયા આપણે પાછળની બાજુએ લંબાવેલા છે કિરણો, જે આભાસી ભાગ દર્શાવે છે. તો આવા અરીસાને આપણે અપસારી અરીસો કહીએ છીએ. તો આ ગોલીય અરીસા અને એના મુખ્ય 2 પ્રકાર છે. બંને અરીસા વિશે આપણે અહીંયા આગળ ભણવાનું છે, અને મુખ્ય આના 2 પ્રશ્નો જે તમારે યાદ રાખવાના છે, તો કે અપસારી અરીસો કયો અને અભિસારી અરીસો કયો. તો અપસારી અરીસો એટલે બહિર્ગોળ અરીસો અને અભિસારી અરીસો એટલે અંતર્ગોળ અરીસો. આ બંને મુખ્ય બાબતોને ધ્યાનમાં રાખવી. તો આજે આપણે અહીંયા સુધી જ જોઈએ છીએ. આગળનું આપણે આવતા વિડીયોની અંદર જોઈશું. ધન્યવાદ.